અમરેલીના નરાધમ શિક્ષકને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગણી સાથે સુન્ની મુસ્લિમ જમાતે આવેદનપત્ર પાઠવ્યું. માનવતાનું માથું શરમથી ઝૂકી જાય એવી ઘટના, અને એ પણ વિદ્યાના મંદિરમાં. જે એક નરાધમ શિક્ષક કે જેણે શાળામાં અભ્યાસ કરતી બે નાની બાળકીઓને પહેલા તો દારૂ પાયેલ અને ત્યારબાદ નરાધમે ગુરુ અને શિષ્યના સંબંધોને લજવે તેવા હતા. હલકી માનસિકતા ધરાવતા નરાધમના હિચકારા કૃત્યની સામે લોકો નારાજગી વ્યક્ત કરી છે. કામવાસનામાં અંધ બની ગયેલા આવા નરાધમે કડકમાં કડક સજા ફટકારી ફાંસીના માંચડે લટકાવવામાં આવે તેવી માંગણી સાથે ધારી શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના ભાઈઓએ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યું છે. ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ વિદ્યાના મંદિરમાં એક નરાધમ શિક્ષક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને દારૂ પીવડાવી એક રાક્ષસ કરતાં પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતો હોય તેવું લોકો જણાવે છે. સમગ્ર હકીકત જોઈએ તો અમરેલીમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલીના કુકાવાવ રોડ પર આવેલ ભારતનગર શાળામાં નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. ધોરણ 4માં ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના અમરેલીના કુકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરિસરમાં બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બની હતી. અહીં શિક્ષકમાં માત્ર મહેન્દ્ર કાવઠિયા જ છે અને અન્ય એક પ્રિન્સિપાલ છે. જે સમયે શાળામાં પ્રિન્સિપાલ રજા પર હતા તે સમયનો લાભ લઈ પ્રિન્સિપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો. ત્યારે રિસેસમાં રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ટા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઈ તેને રંગે હાથે ઝડપી પાડ્યો. આ શિક્ષક છેલ્લા 8 દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીએ સમગ્ર મામલે તેની માતાને વાત કરી હતી, જે બાદ બંને બાળકીઓને શાળાએ મોકલવામાં આવી અને જ્યારે કુચેષ્ટા કરી રહ્યો હતો ત્યારે વાલીઓએ ત્યાં પહોંચી ગયા હતા અને શિક્ષકને રંગે હાથે ઝડપી પાડ્યો. શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો. બાદમાં પોલીસને બોલાવી તેને હવાલે કરાયો છે. વાલીઓએ કહ્યું હતું પ્રિન્સિપલના રૂમમાંથી દારૂની 2 બોટલ પણ ઝડપાઈ હતી. આ શખ્સે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હોય, જેના બદલે ક્લાસરૂમમાં બાળકોને ભણાવતો પણ હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું આ મામલે શિક્ષક સામે ગુનો નોંધવા પ્રક્રિયા શરૂ કરાઈ છે, પરંતુ લોકોની માંગણી મુજબ સમગ્ર કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.